હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મહેંદી ક્લાસીસમાં. મહેંદી ક્લાસીસનો છે 27મો દિવસ અને મહેંદી ક્લાસીસમાં આજે આપણે બ્રાઇડલ બોર્ડર શીખવાના છે. તમે જોઈ શકો છો કે મેં પહેલાં લાઈન કરી છે અને એક બીજી લાઈન પણ કરી છે. વચમાં ગેપ રાખ્યો છે કેમ કે આપણા હાથમાં જે રીતના ગેપ હોય છે એવી જ રીતના અહીંયા મેં ગેપ રાખ્યો છે. જે આપણે હાથમાં કરતા હોય એવી જ રીતના હું તમને આ ક્લાસીસમાં કરીને બતાવવાની છું. તમે જોઈ શકો છો કે મેં થોડી ગેપ મૂકી અને લાઈન કરી છે અને એની નીચે પણ લાઈન કરું છું. હવે ઉપરની સાઈડ પણ લાઈન કરું છું. આ છે ટ્રેન્ડિંગ મહેંદી ડિઝાઇન જે બ્રાઇડલમાં યુઝ થાય છે. બ્રાઇડલમાં આપણે આ મહેંદી ડિઝાઇન કરી શકીએ છીએ. જોઈ શકો છો એકદમ પતલા અને ઝીણા ઝીણા હું સ્કેલઅપ કરું છું. હવે વચમાં થોડો ગેપ મૂકી અને મેં લાઈન કરી છે. તમે જોઈ શકો છો 3 લાઈન કરી છે અને અહીંયા પણ હવે હું એવી જ રીતના 3 લાઈન કરું છું. હવે અહીંયા હું જોઈ શકો છો કે રીતના રાઉન્ડમાં કરું છું ડિઝાઇન અને નીચેની સાઈડ એકદમ લાઈન એવી રીતના હું બનાવું છું. તમે જોઈ શકો છો અને વચમાં આપણે ફ્લાવર બનાવી શકીએ છીએ કોઈ પણ રીતના, જેમ કે રોઝ બનાવી શકીએ છીએ, કમળ બનાવી શકીએ છીએ, કોઈ પણ આપણે વચમાં ડિઝાઇન કરી શકીએ છીએ. અને અહીંયા પણ હું અલગ જ રીતના ડિઝાઇન કરવાની છું. તમે આગળ જોઈ શકો છો. અહીંયા હું રાઉન્ડવાળી લાઈન કરી અને પછી વચમાં ડોટ મૂકું છું અને એવી જ રીતના હું એક ફ્લાવર બનાવું છું. જોઈ શકો છો અહીંયા હવે હું રાઉન્ડવાળી ડિઝાઇન કરું છું. અહીંયા તમે જે ફ્લાવરનું કુંડ્યું હોય છે એ પણ નીચે દોરી શકો છો અને ઉપરની સાઈડ તમે આ ડિઝાઇન પણ કરી શકો છો. એવી રીતના પણ આ ડિઝાઇન બહુ મસ્ત લાગે છે. જોઈ શકો છો રાઉન્ડવાળી ડિઝાઇન અહીંયા હું અલગ રીતના કરું છું કેમ કે આ એક ડિઝાઇનમાં ઘણી બધી અલગ અલગ રીતના થઈ શકે છે ડિઝાઇન. જોઈ શકો છો અહીંયા પણ હું અલગ જ બનાવું છું. જોઈ શકો છો હું થીક કરું છું. તમે જોઈ શકો છો ઉપરની સાઈડ કરું છું બોક્સની. જોઈ શકો છો કે આ ડિઝાઇન કેટલી મસ્ત લાગે છે. એ ડાર્ક થઈ ગયું એટલે બોર્ડરની અંદર જ રહેવાનું છે. જોઈ શકો છો એ ડિઝાઇન કેટલી મસ્ત લાગે છે. આ ડિઝાઇન બ્રાઇડલમાં હાથમાં પણ કરી શકીએ છીએ અને પગની ડિઝાઇનમાં પણ આપણે આ ડિઝાઇન યુઝ કરી શકીએ છીએ. હવે અહીંયા હું બીજી બનાવું છું. તમે જોઈ શકો છો શરૂઆત કરી દીધી છે મેં બનાવવાની. અહીંયા હું બીજી લાઈન છે થીક કરું છું અને હવે ત્રીજી લાઈન કરું છું અને ઝીણા ઝીણા એકદમ ઝીણા અને નાના એવા પતલા પતલા સ્કેલઅપ કરું છું. જોઈ શકો છો ઉપરની સાઈડ મેં જગ્યા રાખી છે અને હું નીચેથી લાઈન કરું છું એટલે આપણે એ જગ્યામાં આપણે ડિઝાઇન કરવાના છે. જોઈ શકો છો 2 લાઈન કરી છે અને અહીંયા હવે મેં થોડો ગેપ મૂકી અને પછી લાઈન કરું છું. તમે જોઈ શકો છો અહીંયા હું કમળ કરું છું. જોઈ શકો છો અહીંયા પણ હું અલગ જ રીતના તને 3 બોક્સમાં ડિઝાઇન કરીશ કે કેવી રીતના આપણે અલગ અલગ ડિઝાઇન કરી શકીએ છીએ એટલા જ માટે બતાવવા માટે. જોઈ શકો છો અહીંયા હું મેં થોડીક જગ્યા મૂકી અને અલગ જ રીતના કમળ કર્યા છે અને અહીંયા પણ હું અલગ જ રીતના કરીશ કમળ.
અહીંયા હું એકદમ પાંદડીવાળી ડિઝાઇનવાળા કમળ કરું છું, તમે જોઈ શકો છો. અને મેં બીજા પહેલે કર્યું છે ત્યાં મેં ખુલ્લી પાંદડી અલગ અલગ હોય એવી રીતના કર્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા હવે ઉપરની સાઈડ મેં લાઈન કરી છે ક્રોસમાં. અને અહીંયા હવે હું બીજું કમળ કરું છું. જોઈ શકો છો આ કમળ પણ અલગ જ રીતના હું કરું છું. જોઈ શકો છો ઉપરની સાઈડ મેં અલગ રીતના લાઈન કરી છે. અને અહીંયા હવે હું અહીંયા થીક કરું છું કમળ. આ કમળ તો તમે જોયું છે હશે કે આ થીક કરવાનું હોય છે. આ કમળમાં ડિઝાઇન એટલી મસ્ત લાગે. તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત લાગે છે આ કમળ. અને અહીંયા હું હવે ઉપરની સાઈડ ડાર્ક કરું છું. હવે અંદરની સાઈડ હું ફિલ કરું છું, તમે જોઈ શકો છો એકદમ પાતળું પાતળું. જોઈ શકો છો અહીંયા હું બધી જ પાંદડીમાં થોડી થોડી ડાર્કનેસ લાવું છું એટલા માટે. અહીંયા ઉપર કરું છું ડાર્ક અને બોર્ડર કરું છું નીચે. જોઈ શકો છો એ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે હું અહીંયા બીજી ડિઝાઇન કરું છું, તમે જોઈ શકો છો કે પેલી જ લાઈન મેં ડાર્ક કરી છે. જોઈ શકો છો અહીંયા મેં 3 લાઈન કરી છે, એમાં ઉપરની ડાર્ક લાઈન કરી છે. હવે ઝીણા ઝીણા સ્કેલ અપ કરું છું. જોઈ શકો છો થોડોક ગેપ રાખી અને મેં અહીંયા કરી છે લાઈન 3 લાઈન કરું છું, તમે જોઈ શકો છો. ઉપરની સાઈડ ગેપ રાખ્યો છે આપણે ડિઝાઇન કરવા માટે. જોઈ શકો છો કે વચમાં ગેપ રાખ્યો છે અને પછી લાઈન કરું છું. જેવી રીતના ઉપર કર્યું છે એ જ રીતના અહીંયા પણ ગેપ રાખ્યો છે મેં. અહીંયા પણ 3 લાઈન જ કરી છે. અહીંયા હું હવે હાથી બનાવું છું, એકદમ નાના નાના બેબી એલિફન્ટ જો કે આપણે કહીએ છીએ તે. જોઈ શકો છો અહીંયા જે રીતના જગ્યા છે એ જ રીતના હું બનાવું છું. અને આપણે ગમે ત્યારે મહેંદી કરતા હોય ત્યારે આપણે અંદાજ ના આવતો હોય કે મહેંદીની જગ્યા કેટલી રહેશે, તે પ્રમાણે આપણે જગ્યા ક્યારેક મૂકતા પણ ઓલું થતું હોય તો કંઈ વાંધો નહીં, પણ આપણે જે રીતના જગ્યા છે એ જ રીતના આપણે મહેંદી કરવાની કોશિશ કરવાની છે. તમે જોઈ શકો છો કે લાસ્ટ છે ત્યાં એકદમ નાની જગ્યા છે એટલા માટે ત્યાં મેં હાફ બનાવ્યું છે, ખાલી આગળનો જ ભાગ બનાવ્યો છે. એવી જ રીતના આપણે હાથમાં મહેંદી કરતા હોય ત્યારે પણ એટલી જગ્યા હોય ત્યારે હાફ બનાવી નાખવાનું, એ જ ધ્યાનમાં રાખવાનું. તમે જોઈ શકો છો અહીંયા હું ડાર્ક કરું છું. જોઈ શકો છો કે અહીંયા જે પ્રમાણે જગ્યા છે એ જ પ્રમાણે મેં ડિઝાઇન કરી છે બેબી એલિફન્ટની. અને હવે અહીંયા હું બીજી ડિઝાઇન કરું છું, તમે જોઈ શકો છો. બીજી ડિઝાઇન કરવા માટે લાઈન કરું છું, મતલબ કે અહીંયા પણ આપણે બ્રાઇડલ બોર્ડર જ શીખવાના છે. જે અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં છે એ ડિઝાઇન જોઈ શકો છો. પહેલાં મેં 3 લાઈન કરી છે અને ઝીણા ઝીણા હવે સ્કેલ અપ કરું છું. થોડોક ગેપ મૂક્યો છે અને પછી નીચેની સાઈડ લાઈન કરી છે, તમે જોઈ શકો છો. અહીંયા હું એકદમ પાંદડીવાળી ડિઝાઇન કરું છું. તમને લોકોને ખબર જ હશે કે અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં છે આ ઝીણી ઝીણી પાંદડીવાળી ડિઝાઇન.
ઝીણી ઝીણી પાંદડી કરું છું બંને સાઈડ. જોઈ શકો છો ડાર્ક અને એમાં જ રહેવા દઉં છું. અમુક ડાર્ક કરું છું ને અમુક ડાર્ક નથી કરતી. જોઈ શકો છો અહીંયા પણ પાંદડી પહેલા કરું છું અને પછી ડાર્ક કરીશ. એકદમ પતલી અને ઝીણી લાઈન કરી અને પાંદડી બનાવવાની છે. અહીંયા ડાર્ક કરું છું એક મૂકતા એક એવી રીતના અલગ જ રીતના કરી છે મેં. અને હવે અહીંયા હું બીજી ડિઝાઇન કરવા માટે લાઈન કરું છું. તમે જોઈ શકો છો અહીંયા વચ્ચેની લાઈનમાં ડાર્ક કર્યું છે મેં, થીક લાઈન કરી છે. અહીંયા હું સ્કેલઅપ કરું છું ઝીણા ઝીણા. જોઈ શકો છો એકદમ પતલા અને ઝીણા ઝીણા સ્કેલઅપ કર્યા છે. અહીંયા પણ મેં વચમાં લાઈન જગ્યા રાખી છે અને પછી લાઈન કરું છું. જોઈ શકો છો હવે વચમાં ડાર્ક કરવા માટે લાઈન ડાર્ક કરું છું. અહીંયા પણ હું 3 લાઈન કરું છું વચમાં. જોઈ શકો છો અહીંયા પણ હવે હું જગ્યા છે ત્યાં હું બોક્સ બનાવું છું. તમે જોઈ શકો છો ટ્રાયેંગલમાં બોક્સ બનાવ્યું છે અને બોક્સની ચારે સાઈડ જે જગ્યા છે ત્યાં હું લાઈન કરું છું. એવી જ રીતના ક્રોસમાં અને અહીંયા હું હવે સાથીઓ બનાવું છું. તમે જોઈ શકો છો અને હવે અહીંયા હું બોર્ડર બનાવું છું, ડાર્ક કરું છું. અહીંયા એવી જ રીતના હું બનાવું છું. પહેલાં જ મેં સાથીઓ બનાવી લીધો છે. અહીંયા હવે ક્રોસમાં લાઈન કરું છું. જોઈ શકો છો તમે કેટલી મસ્ત ડિઝાઇન લાગે છે તે. અને હવે ડાર્ક કરું છું હું અહીંયા. આગળના પણ તમે ક્લાસીસ ના જોઈ હોય એ પણ જોઈ લેજો. એમાં પણ આપણે એકદમ શરૂઆતથી જ મહેંદી શરૂઆત કરી છે, મતલબ શીખવાની એકદમ સિમ્પલથી જ. અને હવે હેવી તરફ આપણે જઈ રહ્યા છે, બ્રાઇડલ મહેંદી સાઈડ. મતલબ કે તમે જોઈ શકો છો આ એકદમ બોર્ડર જે બોર્ડ ડિઝાઇન કરી છે તે બધી જ ડિઝાઇન આપણે બ્રાઇડલ મહેંદીમાં યુઝ કરી શકીએ છીએ. અને આગળ આપણે ફ્લોરલ મહેંદી પણ શીખેલી જ છે. અને હવે અહીંયા હું બીજું બોક્સ બનાવું છું. તમે જોઈ શકો છો બીજી ડિઝાઇન માટેની 2 લાઈન કરી છે. અને અહીંયા હું હવે ડાર્ક કરું છું ઉપરની લાઈન. અહીંયા હું સ્કેલઅપ કરું છું હવે ઝીણા ઝીણા એકદમ પતલા. જોઈ શકો છો અહીંયા પણ ઝીણા ઝીણા સ્કેલઅપ કરું છું એકદમ પતલા પતલા. લાઈન કરું છું, જોઈ શકો છો તમે. અહીંયા પણ વચમાં ગેપ રાખ્યો છે અને 2 લાઈન કરી છે મેં. અહીંયા હું ફ્લાવર બનાવું છું. તમે જોઈ શકો છો
જોઈ શકો છો વચમાં નાની નાની બનાવું છું અને એમાં પણ દોડ વાળી લાઈન કરું છું. અહીંયા પણ હાફ જ બનશે, જગ્યા છે તે પ્રમાણે. અને હવે અહીંયા હું ડાર્ક કરું છું, તમે જોઈ શકો છો. જોઈ શકો છો એ કેટલી મસ્ત ડિઝાઇન લાગે છે. જોઈ શકો છો આ ડિઝાઇન પણ કમ્પ્લીટ થવા આવી છે. ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ પણ ઘણા બધા ક્લાસીસ આવવાના છે, એ પણ તમે જોજો અને ઘણી બધી ડિઝાઇન કરતા શીખજો. જોઈ શકો છો કમ્પ્લીટ ડિઝાઇન આપણી છે આ.